નમસ્કાર ખેડૂત મિત્રો, આજે મારે વાત કરવી છે તાર ફેન્સિંગ યોજના અને ઝટકા મશીન યોજના વચ્ચેના અમુક નિયમો, અમુક ધારાધોરણો ઘણા ખેડૂત મિત્રો આ જાણતા નથી હોતા. આજે મારે વાત કરવી છે કારણ કે તાજેતરમાં જ તાર ફેન્સિંગમાં જે ખેડૂત મિત્રોએ અરજી કરેલી હોય એવા ખેડૂતોને લગભગ મોટા ભાગના જિલ્લાઓમાં પૂર્વ મંજૂરી બનાવવા માટે વિતરણ કરી દેવામાં આવ્યા છે. અને ઝટકા મશીનની અંદર જે ખેડૂત મિત્રોએ ઓનલાઈન અરજી કરેલી છે એવા ખેડૂત મિત્રોને હવે એ પૂર્વ મંજૂરી ખરીદવા માટે હુકમ આપવાનું એ ચાલુ છે અને ઘણા જિલ્લામાં કદાચ બાકી પણ હશે. તો આ વાતનું ખાસ ખેડૂત મિત્રો ધ્યાન રાખજો. ઝટકા મશીન યોજના અને તાર ફેન્સિંગ યોજના બંને સંલગ્ન યોજના છે. એટલે કે જે ખેડૂત મિત્રો તાર ફેન્સિંગ યોજનાની અંદર લાભ લેશે એમને ઝટકા મશીન યોજનાની અંદર લાભ મળી શકશે નહીં. અથવા તો જે ખેડૂત મિત્રો પહેલા ઝટકા મશીન યોજનાનો લાભ લીધો હોય તો એવા ખેડૂત મિત્રોને ત્યારબાદ તાર ફેન્સિંગ યોજનાની અંદર લાભ મળી શકશે નહીં. આ વાતનું ખાસ ધ્યાન રાખજો. જે ખેડૂત મિત્રો તાર ફેન્સિંગ બનાવવા માંગતા હોય એવા ખેડૂત મિત્રોએ ઝટકા મશીન યોજનાની અંદર લાભ ન લેવો જોઈએ. તમે જાણતા નથી હોતા, જેથી કરી અને અમુક ખેડૂતોએ બંનેની અંદર અરજી કરેલી હોય છે અને ઘણી વખત એ પાત્રતા એ ન પણ મળે. એટલા માટે થઈને જો તમે જે ઘટકની અંદર લાભ લેવા માંગતા હોય એ ઘટકની જ સૌથી પહેલા એ ખરીદી કરજો. જો ઝટકા મશીનમાં લાભ લેવા માંગતા હોય તો ઝટકા મશીનની ખરીદી કરવી અને તાર ફેન્સિંગમાં લાભ ન લેવા માંગતા હોય તો ઝટકા મશીનની ખરીદી કરવી. અને તાર ફેન્સિંગ બનાવવા માંગતા હોય તો ઝટકા મશીનની ખરીદી ન કરવી. તો વાલા ખેડૂત મિત્રો, આ રીતે તમે એ ખાસ કરીને આ બાબતનું એ ખાસ ધ્યાન રાખજો. આભાર.